સજેશન હોય એ બધું પ્રફુલ્લભાઈ સ્વીકારે છે, વેરી ગુડ. એમના માટે ખરેખર ધન્યવાદને પાત્ર છે. બીજું આપણે એક જ મુદ્દો છે કે ફોરવર્ડને કઈ રીતે આપણે ઊભી કરવી, કઈ રીતે ચાલુ કરવી, આપણો એક જ મુદ્દો છે. હવે હું મારું એક સજેશન કરું છું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. બહુ ઇઝી જ છે. અત્યારે ઇંગ્લિશનો ક્રેઝ છે નાવેડેઝ. બધો બાળકો બધા ઇંગ્લિશ સ્કૂલમાં જ દાખલ થાય છે, કેજી, પ્રાઇમરી, આ છે તે છે. એટલે મારો વિચાર એવો છે, હું મારું મંતવ્ય રજૂ કરું છું, કોઈની ઉપર લાગુ પડવાનું નથી, કોઈને લાગુ એ પડે છે એવું નથી. આપણા બાળકોને આપણે ફોરવર્ડ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ કરી અને ફ્રોમ કેજી, પહેલું ધોરણ, બાળકોનું બાલ મંદિર, એના 2 ક્લાસ રાખીએ, એક ઇંગ્લિશ મીડિયમ, એક ગુજરાતી મીડિયમ. એટલે 2 ક્લાસ ચાલુ કરીએ. એમાં 2 ટીચરોની જરૂર પડે અથવા જે આયા હોય એની જરૂર પડે. ફંડામેન્ટલી ટોટલી આપણે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ ચાલુ કરીએ. બાળકોને દફતર આપીએ, એને બધા રમકડા આપીએ, આ છે તે છે, બધી બાળકોની જે પ્રવૃત્તિ જે અધર સ્કૂલમાં આપે છે એવું એક ફંડામેન્ટલ પ્રાથમિક બેઝથી આપણે ચાલુ કરીએ ને તો શું થાય કે પહેલાં બાલ મંદિરમાં છોકરો આવે, પછી પહેલાં ધોરણમાં આવે, એમ કરતાં કરતાં આપણે ઇન્ક્રીઝ કરતા જઈએ. એક એક ક્લાસ આપણે એડ કરતા જઈએ. બાળકો બીજા બાલ મંદિરમાં જાય છે અને અમારી વખતે હું ફોરવર્ડમાં 5મા ધોરણથી અપ ટુ 11-10 સુધી, અને કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં મેં બીએસસી વિથ કેમેસ્ટ્રી કર્યું છે, બીએસસી વિથ મેથેમેટિક્સ કર્યું છે, બીએસએનએલમાં 39 વર્ષની સર્વિસ કરી છે. એટલે મારું અંગત મંતવ્ય, ધીસ ઇઝ ફોર માય ઓપિનિયન, કે આપણે આવી રીતે શરૂઆત કરીએ 2 ક્લાસથી. એક ઇંગ્લિશ મીડિયમનો ક્લાસ બાળકો માટે અને એક ગુજરાતી મીડિયમ, જેને 2 પ્રિફર જે કરવું હોય એ છૂટ. તો શું આપણી સ્કૂલ ફંડામેન્ટલી તાત્કાલિક ચાલુ કરવી હોય ને તો થઈ શકશે આ 2 ક્લાસથી. ઓલામાં 9મા ધોરણમાં તમે સ્ટુડન્ટને આપણે લેવા જાય, આ છે તે છે, એ બધું થોડુંક અઘરું પડશે. તો ફંડામેન્ટલ ફોરવર્ડ ઇંગ્લિશ સ્કૂલ કરીને આપણે એક ચાલુ કરીએ. બાળકોને ડ્રેસ આપીએ, પુસ્તકો આપીએ, ઓડિયો વિડીયોનું વિઝન આપીએ ભણવા માટે. 1 2 3 આને 1 કહેવાય, આને 2 કહેવાય. ઓડિયો વિડીયોનું વિઝન આપીએ તો મારું એવું અંગત મંતવ્ય છે કે આમાં આપણને ડેવલપિંગ મળશે અને 100% બાળકો મળશે, 100% મળશે. અને ફી નોમિનલ રાખવાની, આપણે જે ફી એફોર્ડ કરી શકતા હોઈએ. પ્લસ એક ડોનરની આપણે જરૂર પડશે. કોણ? આપણે સ્કૂલના પિકઅપ વાન માટેની. એ આપણે એક તૈયારી રાખવી પડે, કેમ કે વાલી એમ કે અમારું છોકરું વાં રહે છે. એટલે બધી જગ્યાએથી કલેક્ટ કરવા માટે એક પિકઅપ વાન જોઈએ. બાળકોને સફાઈ કરવા માટે એક આયા જોઈએ કે 2 આયા જોઈએ. ત્યાં આપણે મેડિકેટેડ ફૂડ આપીએ, દૂધ આપીએ, આ છે તે છે. તો આ શરૂઆત કરશો ને તો ઇટ વુડ બી રાધર ગુડ એકોર્ડિંગ ટુ માય બિલીફ. જો તમે બધા સહમત હો તો આ એક મારું અંગત મંતવ્ય છે. ફોરવર્ડ સ્કૂલને બેઠી કરવી એ આપણો પહેલો મુદ્દો છે. આ સબોર્ડિનેટ છે, પણ આ તો એક અંગત મંતવ્ય છે, મારો પર્સનલ ઓપિનિયન છે. જો તમે બધાને કાંઈક એવું લાગતું હોય કે ના બરોબર છે, દેન ગો હેડ. ઇન્ટેન્શન તો એક જ છે, ફોરવર્ડને બેઠી કરવી એ એક જ છે. અને પ્રફુલ્લભાઈના નેતૃત્વ હેઠળ તમે એમ કહો છો કે અહીંયા બીજું એક ગ્રુપ બનાવો, વા એક ગ્રુપ બનાવવું, એમાં શું થશે? ડિફરન્સ ઓફ ઓપિનિયન, ડિફરન્સ ઓફ માઇન્ડ, એટલે જુદા જુદા મંતવ્યો થશે. કોઈ પણ તમે કમિટી નિમો અહીં અમરેલી માટેની, પણ હાયર ઓથોરિટી ઓનલી પ્રફુલ્લભાઈ જોબનપુત્રા. કેમ કે આ એણે જ ચાલુ કર્યું છે. એના પૂછ્યા વગર કમિટીને કોઈ અધિકાર નથી કે અમરેલીમાં શું આપણે ડેવલપમેન્ટ કરવું એમ. એમની સંમતિ ખાસ જરૂર છે. ભલે તમે અહીંની એક લોકલ બોડી બનાવીએ આપણે, એમાં કોઈ મને વાંધો નથી, અથવા કોઈને વાંધો નથી, પ્રફુલ્લભાઈને વાંધો નથી, પણ હાયર ઓથોરિટી કોણ રહેશે? ઓનલી પ્રફુલ્લભાઈ જોબનપુત્રા. આર યુ એગ્રી વિથ મી? વેરી ગુડ. અત્યારે એક ખાસ ધન્યવાદ પ્રફુલ્લભાઈ એમના ફેમિલી સહિત બોમ્બેથી આવ્યા છે. થાક લાગ્યો હોય, આ છે તે છે, ને તમે બધાય પણ થાકી ગયા હશો. હું હવે કાચા સાહેબને વિનંતી કરું કે જે 2 શબ્દો કહેશે. અને બીજું એક મારા તરફથી કહું છું, અત્યારે આપણે જે કાંઈ ફાળો જે કાંઈ કર્યો હતો એ આપણા અત્યારના પ્રોગ્રામ પૂરતો હતો. ઇન ફ્યુચર ફોરવર્ડને બેઠી કરવા માટેનો જે એક ફંડ આપણે એકઠું કરવાનું છે. અત્યારે કેસ આપવાની જરૂર નથી તાત્કાલિક. તમે કોઈ પણ જાતનો ફાળો લખાવી શકશો. 1 મિનિટ હું કાચા સાહેબને આપું છું. અત્યારે 2 વ્યક્તિની નોંધ આવી છે સાહેબ.